દીકરીનો ત્યાગ અને નસીબનો ખેલ. લગ્ન પછી 10 દિવસમાં તૂટી પડ્યું જીવન. જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આગળ વધતા પહેલા તમને એક વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ વિડીયોને લાઈક કરી દેજો તથા તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. અરે સાંભળો, હું વિચારું છું કે આપણી બંને દીકરીઓ મોટી થઈ રહી છે, તો શા માટે હવે તેમના લગ્ન વિશે ન વિચારવું? તમારા ઓછા પગારમાં આપણે તેમને જેટલું ભણાવી શક્યા તેટલું ભણાવી શક્યા. હવે આપણી પાસે એટલા પૈસા નથી કે બંનેના લગ્ન એક સાથે કરી શકીએ. તેથી મોટી દીકરી કાજલના લગ્ન પછી થોડા વર્ષો રાહ જોયા પછી જ આપણે બીજી દીકરી પ્રિયાના લગ્ન માટે પૈસાની વ્યવસ્થા કરી શકશું. સાવિત્રીજીએ ચિંતાતુર થઈને તેમના પતિ રાઘવજીને કહ્યું. રાઘવજી બોલ્યા, અરે ભાગ્યવાન, તમને કેટલી વાર કહ્યું છે કે આ બધું તમારે વિચારવાનું નથી. મેં મારી દીકરીઓને એટલા માટે ભણાવી છે કે તેઓ પોતાના પગ પર ઊભી રહી શકે. હું તેમને આગળ વધવાની પૂરી તક આપીશ, કારણ કે લગ્ન પછી એટલી જવાબદારીઓ આવી જાય છે કે છોકરી પોતાના વિશે વિચારી પણ નથી શકતી. જુઓ જી, તમારી વાત બિલકુલ સાચી છે, પરંતુ નોકરી તો તે પોતાના ઘરના લોકોની સંમતિથી પણ કરી લેશે, અને જો લગ્નની ઉંમર નીકળી ગઈ તો સારો છોકરો મળવો મુશ્કેલ થઈ જશે. એટલા માટે મારી વાત પર વિચાર કરો, અને જો ઠીક લાગે તો મારી એક સહેલી મમતા છે, તેમના ભાઈનો દીકરો ખૂબ જ સારા પરિવારનો છે. છોકરો શું કરે છે? થોડું વિચારતા રાઘવજીએ પૂછ્યું. સાવિત્રીજી બોલી, છોકરો એન્જિનિયર છે, ખૂબ પૈસા કમાય છે. મને તો સારું લાગ્યું. તમારી ખબર નથી. હા સાવિત્રી, તારી વાત સાથે હું પણ થોડો સહમત છું, પરંતુ મારી દીકરીઓના જીવનનો આટલો મોટો નિર્ણય હું તેમની મરજી વગર ન લઈ શકું. જો તમે સહમત હો તો ઠીક છે, આપણે સાંજે જ તેમની સાથે વાત કરી લઈશું, રાઘવજીએ કહ્યું. તો સાવિત્રીજીએ પણ ખુશી વ્યક્ત કરી અને રસોડામાં ચાલી ગયા. ત્યાં અચાનક રાઘવજી આંખો બંધ કરીને જૂની યાદોમાં ખોવાઈ ગયા. 20 વર્ષ પહેલા જ્યારે કાચીનો જન્મ થયો હતો, ત્યારે તેમની માતાજીને પૂરી આશા હતી કે સાવિત્રીજીને દીકરો જ થશે. તેઓ બધાને કહેતા ફરતા હતા કે મારી સાસુને પહેલો દીકરો થયો, મને પણ દીકરો થયો, અને હવે જોજો મારી વહુને પણ પહેલો દીકરો જ થશે. પરંતુ ભગવાનની મરજી આગળ કોનું ચાલે છે? જ્યારે કાજલનો જન્મ થયો ત્યારે માતાજી નિરાશ થઈ ગયા અને દબાયેલા અવાજે સાવિત્રીજીને કોસવાનું શરૂ પણ કરી દીધું. એક દિવસ પડોશમાં દાદીને બોલાવ્યા. અરે તાઈજી, ભૂલ તો આપણી હતી. આપણે એ પણ તો જોવું હતું કે આ પણ પોતાની માની પહેલી દીકરી છે. બસ એટલે જ એને પણ પહેલી દીકરી થઈ ગઈ. સાવિત્રી તો બિચારી ચૂપ રહેતી, પરંતુ રાઘવજી એક દિવસ બોલી પડ્યા. અમ્મા, આ રાત દિવસ શું દીકરો દીકરો લગાવી રાખો છો? મારા માટે દીકરા અને દીકરીમાં કોઈ ફરક નથી, અને જ્યારે મને તેમના પાલન પોષણમાં કોઈ તકલીફ નથી, તો પછી તમે પણ પરેશાન ન થાવ. દીકરાનું ગુસ્સો જોઈને અમ્માજી ચૂપ થઈ ગયા અને કંઈ પણ કહેવાનું બંધ કરી દીધું. પરંતુ હવે એક નવી ધૂન સવાર થઈ ગઈ. હવે જિંદગી જ કેટલી બચી છે. જો જીવતે જીવ ઘરનું ચિરાગ જોઈ લેતી તો સુકૂનથી મરતી. પણ અમ્મા, તમને થયું શું છે? રાઘવજી હસતા હસતા બોલ્યા. અરે બેટા, વૃદ્ધાવસ્થાનું શરીર છે, શું ખબર ભગવાન ક્યારે તેડું આવી જાય. ખેર, અમ્માની મુદ્દાર ઉપરવાળાએ સાંભળી લીધી, અને એક દિવસ સાવિત્રીજીએ અમ્માને જણાવ્યું કે તે ફરીથી માં બનવાની છે. આ સાંભળીને અમ્માજી ખૂબ જ ખુશ થઈ ગયા અને પાછલી બધી વાતો ભૂલીને સાવિત્રીનું ખૂબ ધ્યાન રાખવા લાગ્યા. આ વખતે પણ દીકરાની આશા હતી, પરંતુ સાવિત્રીજીને 7મો મહિનો તે ચાલતો હતો કે એક દિવસ અમ્માજી બાથરૂમમાં લપસીને પડી ગયા. માથા પર એટલી જોરથી ચોટ લાગી કે 2 દિવસ સુધી બેભાન રહ્યા. પછી પણ હોશ ન આવ્યો અને તેઓ ભગવાનને વહાલા થઈ ગયા. રાઘવજી અને સાવિત્રીજીના દુઃખની તો કોઈ સીમા નહોતી. અમ્માના જવાથી આખું ઘર સૂનું થઈ ગયું.
જેવા પણ હતા, પણ ઘરની રોનક તો હતા. અમ્માજી મનમાં પુત્રની આસ લઈને ચાલ્યા ગયા, અને આ અફસોસ ક્યારે ને ક્યાંક સાવિત્રીજીને પણ હતો. ખેર, ભગવાનની મરજી આગળ કોનું ચાલે છે. 9 મહિના પૂરા થઈ ગયા, અને એકવાર ફરી સાવિત્રીજીએ દીકરીને જન્મ આપ્યો. આ વખતે સાવિત્રીજીને પણ દીકરાની ચાસ હતી, પરંતુ રાઘવજી પોતાના સિદ્ધાંતોના પાક્કા નીકળ્યા. તેમણે કહ્યું, બીજી પણ દીકરી થઈ ગઈ તો શું થયું? હું દુનિયાને બતાવી દઈશ કે દીકરીઓ દીકરાઓથી ઓછી નથી હોતી. એક દિવસ જ્યારે તે પોતાના માતા પિતાનું નામ રોશન કરશે તો આખી દુનિયા કહેશે, જુઓ, કાજલ અને પ્રિયાના પાપાજી જઈ રહ્યા છે. બસ આ જ ભાવના સાથે રાઘવજીએ સાવિત્રીજીને કહી દીધું કે દીકરાની ચાહમાં તેઓ ત્રીજી સંતાનને જન્મ નહીં આપે. સાવિત્રીજીએ પણ રાઘવજીની વાત પર સહમતિ આપી, કારણ કે તે પણ જાણતી હતી કે તેમની એટલી હેસિયત નથી કે 3 બાળકોનું સારી રીતે પાલન પોષણ કરી શકે. આ જ કારણે તેણે પણ પતિના નિર્ણયમાં સહમતિ આપી. આ રીતે એક માતા પિતાની જવાબદારીને જોતા રાઘવજી અને સાવિત્રીજીએ પોતાની દીકરીઓના પાલન પોષણમાં કોઈ કમી ન છોડી. બંને બહેનો ભણવાથી લઈને ઘરના કામકાજ સુધી દરેક કામમાં નિપુણ હતી, અને જેટલી સુંદર હતી એટલો જ સુંદર તેમનો સ્વભાવ હતો. આજે સાવિત્રીજીએ પણ વાતો કહી, તેમાં ઘણી હદ સુધી સચ્ચાઈ હતી, કારણ કે સરસ પાલન પોષણ અને સારા શિક્ષણની ચાહમાં રાઘવજીનું બેંક બેલેન્સ ખૂબ જ વધારે ન થઈ શક્યું. આમ પણ આજના સમયમાં તમારી દીકરી ભલે ગમે તેટલી હોશિયાર અને ભણેલી ગણેલી હોય, જ્યારે લગ્નની વાત આવે છે તો દહેજની સમસ્યા સૌથી પહેલા સામે આવે છે. સારો છોકરો જોઈને તો દહેજ પણ જોઈએ. લાખ કોશિશ કરી લો, પણ પહેલી દીકરીના લગ્નમાં એટલો ખર્ચ થઈ જાય છે કે બીજીના લગ્ન કરતા પહેલા 10 વાર વિચારવું પડે છે. સાવિત્રીએ સાચું કહ્યું હતું કે આજથી કોશિશ કરીશું ત્યારે જ બંને દીકરીઓના લગ્ન યોગ્ય સમયે કરી શકશું. હજી રાઘવજી વિચારમાં જ ડૂબેલા હતા કે ત્યારે જ તેમની નાની દીકરી પ્રિયા આવી ગઈ. પપ્પા, ચાલો, મમ્મી બોલાવી રહી છે, ખાવાનું તૈયાર છે. હા બેટા, આવું છું કહેતા રાઘવજી ઉઠીને ખાવાના ટેબલ પર આવીને બેસી ગયા અને કાજલને બોલ્યા, બેટા, ભણવાનું કેવું ચાલી રહ્યું છે? જી પપ્પાજી, ભણવાનું તો ઠીક ચાલી રહ્યું છે. બેટા, તારાથી એક સલાહ લેવી હતી. જી બોલો પપ્પા. જો બેટા, તારાથી તો કંઈ પણ છુપાવેલું નથી. મેં મારાથી બનતી મહેનત કરીને તને બંને બહેનોનું સારી રીતે પાલન પોષણ કર્યું છે. તારો અભ્યાસ હજુ ચાલી રહ્યો છે અને ખબર નથી કે તે ક્યારે પૂરો થશે. એટલે જો તારી રજામંદી હોય તો અમે તારા લગ્ન કરવા માંગીએ છીએ. બેટા, તું ભણેલી ગણેલી છે, અને જો સાસરીવાળા ઈચ્છે તો તને આગળ પણ ભણાવશે. પરંતુ જો તારા લગ્નમાં મોડું થઈ જશે તો પ્રિયાના લગ્ન પણ સમયસર નહીં થઈ શકે. એટલે જો તું કહે તો અમે તારા લગ્ન કરવા માંગીએ છીએ, પણ આ જોઈ જબરદસ્તી નથી. તું હા કહેશે તો જ અમે તારી આગળ વાત વધારશું. પોતાના પિતાની વાત સાંભળીને કાજલ પહેલા તો થોડી વાર ચૂપ રહી, પછી ધીમેથી બોલી, પપ્પાજી, જેવી તમારી મરજી, મને કોઈ વાંધો નથી. કાજલની વાત સાંભળીને સાવિત્રીજીની આંખોમાં તો ચમક આવી ગઈ, પરંતુ રાઘવજી જાણતા હતા કે કાજલ ખૂબ જ સમજદાર છે અને પોતાના માતા પિતાની પરિસ્થિતિને જોઈને તેણે હા પાડી છે. આગળ કોઈએ આ વિષય પર વાત ન કરી, અને જમ્યા પછી બધા પોતપોતાના કામમાં લાગ્યા, અને કાજલ અને પ્રિયા પણ પોતાના રૂમમાં ચાલી ગઈ. અંદર જતાં જ પ્રિયાએ કહ્યું, દીદી, તમે લગ્ન માટે હા કેમ પાડી દીધી? તો તમારા ભણવાનું શું થશે? તમારા સપનાઓ તો સપના જ રહી જશે. હજુ તો જિંદગીની શરૂઆત છે. જો હમણાંથી જ લગ્નની જવાબદારીમાં ફસાઈ જશો તો તમારું કરિયર ખતમ થઈ જશે. કાજલ બોલી, પ્રિયા, આપણા પપ્પાએ આપણને ખૂબ જ પ્રેમથી ઉછેર્યા છે. તેમણે આપણને ક્યારેય કોઈ વસ્તુની કમી મહેસૂસ થવા નથી દીધી, અને આજે જ્યારે તેઓ આપણા લગ્નને લઈને ચિંતિત છે તો આપણે તેમની ચિંતાઓને વધારે ન વધારવી જોઈએ.
આપણે તેમની પરેશાનીઓને વધારવાને બદલે ઓછી કરવાની છે. કાજલની વાત સાંભળીને પ્રિયાએ કહ્યું, સારું દીદી, અને તમારું નોકરી કરવાનું સપનું, તેનું શું થશે? નોકરી? અરે, તે તો હું ગમે ત્યારે કરી લઈશ. હું શિક્ષિત છું. મારો અભ્યાસ ક્યારેય વ્યર્થ નહીં જાય. અને હજુ તો ફક્ત હા કહી છે, હજુ તો સમય લાગશે. કાજલે ઉત્તર આપ્યો, તમારી વાત સાચી છે દીદી, પણ જો તમારા સાસરીવાળાઓને તમારું ભણવું પસંદ ન આવ્યું તો પછી શું કરશો? પ્રિયાએ સવાલ કર્યો. કાજલ બોલી, જો પ્રિયા, આ બધું લગ્ન પછીની પરિસ્થિતિઓ પર નિર્ભર કરશે. જો મારા સાસરામાં બધું ઠીક રહ્યું અને તેમને મારું આગળ ભણવાનું પસંદ ન આવ્યું તો હું ભણીશ નહીં. મારા વિચારથી જીવનમાં સુખ શાંતિ સૌથી જરૂરી છે. જો મારી નોકરી અને પૈસા હોવાથી ઘર પરિવારમાં ઝઘડો થાય છે તો આવી નોકરીનો શું ફાયદો? એટલે તમે સમાધાન કરી લેશો? પ્રિયાએ ફરી પૂછ્યું. નહીં પ્રિયા, સૌની ખુશીમાં જ ખુશ રહેવું એ મારા જીવનનો નિયમ છે. કાજલે સહજતાથી ઉત્તર આપ્યો. તો પ્રિયા હસતા હસતા બોલી, ઠીક છે દીદી, તો ચાલો બંધ કરો આ પુસ્તકો અને લગ્નના સપના જોવાનું શરૂ કરો. અહીંયા કાજલની સહમતિ પછી સાવિત્રીજીની ખુશીનું કોઈ ઠેકાણું નહોતું. કેટલાય સપના તેમની આંખો સામે નાચવા લાગ્યા. બીજા દિવસે જલ્દી તેમણે બધા કામ પતાવ્યા અને પોતાની સહેલી મમતાને ફોન લગાવ્યો. હેલો મમતા, હું સાવિત્રી બોલી રહી છું. અરે હા સાવિત્રી, તું કેવી છે? હું ઠીક છું. મમતા સાંભળ, આપણી કાજલે લગ્ન માટે હા પાડી દીધી છે. તે દિવસે તું તારા ભાઈના દીકરાની વાત કરી રહી હતી ને, તે આપણી કાજલ માટે કેવો રહેશે? અરે સાવિત્રી, તે તો અમારા દિલની વાત કરી દીધી. પ્રશાંત ખૂબ જ સારો છોકરો છે, ઘર પરિવાર પણ ખૂબ જ સારું છે, 2 નાની બહેનો છે, અને પછી મારા ભાઈજી પાસે એટલી જમીન જાયદાદ છે કે તેમને દીકરીઓના લગ્નની પણ કોઈ ચિંતા નથી. પણ મમતા, આપણી પાસે બહુ પૈસા નથી. તું તો જાણે છે, કાજલના પપ્પાની એટલી સારી કમાણી નથી રહી. બાળકોને સારી રીતે ભણાવી દીધા. બસ થોડું ઘણું જે જમા કર્યું હતું તેમાં જ બંને દીકરીઓના લગ્ન પણ કરવાના છે. હા સાવિત્રી, મને બધું ખબર છે. એક વાત તો નીકળવા દે, પછી જોઈએ છીએ. બાકી મારા ભાઈ ભાભી પાસે એટલા પૈસા છે કે તેમને બસ એક સારી વહુ જોઈએ છે. મમતાએ કહ્યું. આ સાંભળીને સાવિત્રીજી ખુશ થઈ ગયા અને બોલ્યા, તો ઠીક છે, આજે જ વાત કરજે અને પછી જેવું પણ હોય મને જણાવજે. મારી ખૂબ ઈચ્છા છે કે કાજલના લગ્ન પ્રશાંત સાથે થઈ જાય. હા સાવિત્રી, હું પૂરી કોશિશ કરીશ. અને પછી જોડીએ તો ઉપરવાળો બનાવે છે. જો કાજલના નસીબમાં પ્રશાંત હશે તો આ લગ્ન જરૂર થશે. તું નિશ્ચિત રહે. ઠીક છે, હું તારા ફોનની રાહ જોઈશ. તે કહીને સાવિત્રીજીએ ફોન મૂકી દીધો અને મનોમન હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. હે મારા ભોલેનાથ, મારી પ્રાર્થના સાંભળી લેજો. પરંતુ જ્યારે 1-2 દિવસની વીતી ગયા અને મમતાજીનો ફોન ન આવ્યો તો સાવિત્રીજીને લાગ્યું કે કદાચ છોકરાવાળાઓએ ના પાડી દીધી. દરેક સમયે તેમના કાન ફોન અને ઘંટડી પર જ લાગેલા રહેતા. આખરે 4-5 દિવસ રાહ જોયા પછી મમતાજીનો ફોન આવી ગયો. હેલો સાવિત્રી, મેં ભાભી સાથે વાત કરી હતી. તેઓ આપણી કાજલને જોવા માંગે છે. જીજાજીને કહી દેજો કે એકવાર મારા ભાઈ સાથે ફોન પર વાત કરી લે. અરે વાહ મમતા, આ તો ખૂબ જ સારી વાત છે. એક કામ કરજે, જ્યારે તે લોકો કાજલને જોવા આવે તો તું પણ સાથે આવી જજે. જો તું સાથે રહીશ તો અમને પણ થોડી હિંમત મળશે. સાવિત્રીજી બોલ્યા. હા ઠીક છે સાવિત્રી, હું પણ ભાઈ ભાભી સાથે આવી જઈશ અને કાજલના લગ્ન પ્રશાંત સાથે થઈ જાય એનાથી વધારે ખુશીની વાત મારા માટે શું હોઈ શકે. પણ હા, તું જીજાજીને કહી દેજે કે તેઓ જલ્દીથી વાત કરીને કાજલને જોવા દેખાડવાની તારીખ નક્કી કરી લે. ઠીક છે, આજે જ તેમને બોલું છું, કહીને સાવિત્રીજીએ ફોન મૂકી દીધો.
બીજા જ દિવસે રાઘવજીએ મમતાના ભાઈ મહેશજી સાથે વાત કરી અને 2 દિવસ પછી કાજલને જોવા આવવાની વાત નક્કી થઈ ગઈ. સારી વાત એ હતી કે 2 દિવસ પછી પ્રશાંત પણ રજા પર આવી રહ્યો હતો. મહેશજી ઈચ્છતા હતા કે આ રજાઓમાં પ્રશાંત પણ કાજલને જોઈ લે અને જો તેમને કાજલ પસંદ આવી ગઈ તો લગ્ન પણ જલ્દી કરાવી દેશે. ખેર 2 દિવસ પછી રાઘવજીના ઘરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. સાવિત્રીજીએ કહ્યું, અરે કાજલ, તું હજુ સુધી તૈયાર નથી થઈ. જા સવારથી કામમાં લાગી છે. તેઓ આવતા જશે. અને મમ્મીજી, હું જેવી છું તેવી જ ઠીક છું. તેમને હું આ જ રૂપમાં પસંદ આવવી જોઈએ. કાજલે જવાબ આપ્યો. પ્રિયા પણ બોલી, હા મમ્મી, દીદી ઠીક કહી રહી છે. અને પછી આપણને પણ છોકરો પસંદ આવવો જોઈએ ને. ચાલો વાતો ન બનાવો અને બંને જઈને તૈયાર થઈ જાઓ. તમારા પપ્પાને મીઠાઈ અને સમોસા લેવા મોકલ્યા હતા. તેઓ પણ લાગે છે હલવાઈની દુકાન પર જાતે જ સમોસા બનાવવા બેસી ગયા. સાવિત્રીજીની વાત સાંભળીને બંને બહેનો ખડખડાટ હસવા લાગી અને પછી બોલી, મમ્મી, અમે તૈયાર થવા જઈએ છીએ. પપ્પા પણ આવતા જશે. ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી. જુઓ પ્રિયા, કોણ આવ્યું છે? લાગે છે તારા પપ્પા આવી ગયા છે. દરવાજો ખોલી દે અને કાજલ, તું જલ્દી કર, કહેતા સાવિત્રીજીએ કાજલને અંદર તૈયાર થવા માટે મોકલી દીધી. આ બાજુ પ્રિયાએ જઈને દરવાજો ખોલ્યો તો હેરાન રહી ગઈ, કારણ કે સામે મમતા અને તેમની સાથે છોકરાવાળા ઊભા હતા. નમસ્તે આંટીજી, આવો આવો, અંદર આવો, પ્રિયાએ કહ્યું તો બધા લોકો તેની પાછળ અંદર આવી ગયા. આપ લોકો બેસો, હું હમણાં જ મમ્મીને બોલાવું છું, કહેતા પ્રિયા જેવી જ અંદર જવા લાગી ત્યારે સાવિત્રીજી આવી ગયા. જી નમસ્તે. ઘર શોધવામાં કોઈ મુશ્કેલી તો નથી થઈને? મમતાજી સાથે હતા ને છોકરાઓની માં વિમળાજીએ કહ્યું તો મમતાજી બોલ્યા, હા સાવિત્રી, બહુ પહેલા એકવાર આવી હતી. ત્યારથી હવે બહુ અંદર આવી ગયું છે. વસ્તી પણ બહુ થઈ ગઈ છે, છતાં ઘર શોધી જ લીધું. ત્યારે રાઘવજીએ ટકોરા માર્યા. ઓહો, માફ કરજો, હું કામથી બહાર ગયો હતો. અહીં પાસે જ સમોસાની એક દુકાન છે, ત્યાં બહુ સારા સમોસા મળ્યા છે તો વિચાર્યું આપ લોકોને પણ ખવડાવીએ. બસ એ જ લેવા ગયો હતો. કોઈ વાત નહીં રાઘવજી, આપના ઘરે આવીને અમને એવું લાગ્યું જ નથી કે અમે પહેલી વાર આવ્યા છીએ, વિમળાજીએ કહ્યું. ત્યારે રાઘવજીએ સમોસા અને મીઠાઈ સાવિત્રીજીને આપતા કહ્યું, અરે સાવિત્રી જીઓ, ભાઈ, આ ચા અને સમોસા લઈને આવો. હા, કાજલને પણ બધા સાથે મળાવી દો. જી બિલકુલ, હું હમણાં જાઉં છું, કહીને સાવિત્રી હસતા હસતા અંદર કાજલના રૂમમાં ચાલ્યા ગયા. પ્રિયા, બેટા તું ચા બનાવ અને કાજલ તું પણ પ્રિયા સાથે બહાર આવી જજે. જે પણ પૂછે સારી રીતે જવાબ આપજે. બેટા, વાત બગડવી ન જોઈએ. છોકરો પણ બહુ સારો છે. શું બોલો છો તમે લોકો અંગ્રેજીમાં? હેન્ડસમ. આહા, બહુ હેન્ડસમ છે. આ સાંભળીને બંને દીકરીઓ ફરીથી હસવા લાગી. શું મમ્મી, તમે પણ ના કહેતા પ્રિયા રસોડામાં ચાલી ગઈ અને થોડીક રાહ જોયા પછી તે કાજલને લઈને હોલમાં આવી ગઈ. ભાઈ સાહેબ, આ અમારીથી મોટી દીકરી કાજલ છે, રાઘવજી બોલ્યા. તો વિમળાજીએ કહ્યું, હા આવો કાજલ બેટા, અમારી પાસે આવીને બેસો. કાજલ છોકરાની માં વિમળાજી પાસે આવીને બેસી ગઈ. બાકી બેટા, તમે અમારા વિશે મમતાજી પાસેથી બધું સાંભળી જ રાખ્યું હશે તો પણ જણાવી દઈએ કે આ છોકરો પ્રશાંત અને આ બંને દીકરીઓ ખુશી અને રેંકી છે. વિમળાજીએ કહ્યું કે આ સાંભળીને કાજલ ધીમેથી હસી દીધી. બેટા, અમને જૂના જમાનાના લોકોની જેમ સવાલ જવાબ કરવા નથી આવડતા. અમે તો બસ એ માનીએ છીએ કે કોઈ પણ લગ્નમાં છોકરા અને છોકરીની મરજી ખૂબ જ જરૂરી હોય છે. જો તમારે એકબીજાથી કંઈ પૂછવું હોય તો પૂછી લો, વિમળાજીએ કહ્યું. આ સાંભળીને કાજલ અને પ્રશાંત બંને હસી દીધા.
ત્યારે જ પ્રશાંતે કહ્યું, મમ્મી, મને કાજલ ખૂબ જ પસંદ છે. મારી તરફથી કોઈ વાંધો નથી, બાકી તમે જોઈ લો. અરે બેટા, જિંદગી તો તમારે બંનેને જીવવાની છે. જ્યારે તમને પસંદ છે તો મને કોઈ વાંધો નથી, બાકી મને તો કાજલ પહેલી નજરે જ પસંદ આવી ગઈ હતી. વિમળાજીએ કાજલના માથે હાથ મૂકતા કહ્યું. આ સાંભળીને કાજલ થોડી હસી ગઈ. ત્યારે સાવિત્રીજીએ આંખોથી જ કાજલની સહમતી લીધી અને પછી બોલ્યા કે અમારી તરફથી પણ સંબંધ ભાંગ્યો છે. અમારી કાજલને પણ આ સંબંધ મંજૂર છે. સાવિત્રીજીની સહેલી મમતાજીએ ખુશીથી કહ્યું. તો પછી મીઠાઈ થઈ જાય. રાઘવજી બોલ્યા, હા હા, કેમ નહીં. મને તો પહેલેથી જ ખાતરી હતી કે આ સંબંધ પાક્કો થઈ જશે, એટલે હું પહેલેથી જ મીઠાઈ લઈને આવ્યો હતો. પ્રિયા બેટા, બધા માટે મીઠાઈ લઈ આવ. હા પપ્પા, કહેતા પ્રિયા બધા માટે મીઠાઈ લેવા ચાલી ગઈ. ત્યારે વિમળાજીએ કહ્યું, ભાઈ સાહેબ, હવે જ્યારે સંબંધ પાક્કો થઈ ગયો છે તો પછી વારસાની ઝટ મંગની ફટિયા કરી જ દઈએ. હા બહેનજી, કેમ નહીં. હમણાં જ પંડિતજીની સાથે વાત કરીને શુભ મુહૂર્ત કઢાવી લઈએ, રાઘવજીએ કહ્યું. અને આ તરત જ પંડિતજીને ફોન લગાવ્યો. પંડિતજીએ 1 મહિના પછીની લગ્નની તારીખ પણ નક્કી કરી દીધી. આ સમયે સાંભળીને સોના ચહેરા ખુશીથી ઝૂમી ઉઠ્યા. ઠીક છે ભાઈ સાહેબ, હવે અમે ચાલીએ છીએ. લગ્નની તૈયારીઓ જે કરવાની છે. આ હાથ છોડતા પ્રશાંતના પિતા મહેશજીએ કહ્યું અને ત્યારથી નીકળી ગયા. તેમના જતા જ સાવિત્રીજીના પગ તો જમીન પર ટકી જ નહોતા રહ્યા. તેઓ વારંવાર ભગવાનને ધન્યવાદ કરી રહ્યા હતા. ખેર, બંને તરફથી લગ્નની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ અને હવે એ દિવસ પણ આવી જ ગયો જેની સૌ રાહ જોઈ રહ્યા હતા. આજે રાઘવજીનું ઘર રોશનીથી ઝગમગી રહ્યું હતું. સાવિત્રીજી તો ખુશીથી ફૂલી નહોતા રહ્યા, પરંતુ બિચારા રાઘવજી બધી વ્યવસ્થા એકલા કરતા પરેશાન થઈ ગયા હતા. તેમની એક એ જ કોશિશ હતી કે ક્યાંય કોઈ કમી ન રહી જાય. એવું ન હતું કે સગા સંબંધીઓ ન હતા, પરંતુ રાઘવજીએ બધી જવાબદારી જાતે સંભાળી રાખી હતી. કોઈની થોડીક પણ લાપરવાહીથી વાત બગડે એ તેમને મંજૂર ન હતું. જાન દરવાજા પર આવી ગઈ હતી. દુલ્હન બનેલી કાજલ બેદહ ખૂબસૂરત લાગી રહી હતી. ખેર, પૂરી વિધિ વિધાન સાથે બંનેના લગ્ન સંપન્ન થઈ ગયા અને કાજલ વિદાય થઈને સાસરે આવી ગઈ. આખું ઘર સગા સંબંધીઓથી ખીચોખીચ ભરેલું હતું. ખુશી અને રિયા પૂરા ઘરમાં હસી ખુશીથી ચહેકી રહી હતી. ના બુઆજી, ભાઈનો ચહેરો કોઈ પણ નેક વગર નહીં જુએ. મારી ભાભી ચાંદનો ટુકડો છે, આટલી સરળતાથી દર્શન નહીં થવા દઉં. ખુશીએ હાથ મટકીને કહ્યું, હા ભાઈ, ખુશી સાંભળ્યું તો અમે પણ છીએ કે પ્રશાંત ચાંદનો ટુકડો પરણીને આવ્યો છે, પરંતુ જ્યારે અમે જોઈશું ત્યારે તો જણાવી શકશું કે વહુ કેવી છે. થોડી વાર પછી મોટું બતાવવાની રસમ શરૂ થઈ ગઈ. એક પછી એક બધાએ કાજલને જોઈ અને તેના ખૂબ વખાણ કર્યા. પોતાની કાજલના વખાણ સાંભળીને પ્રશાંત પણ ખુશીથી ફૂલી નહોતો રહ્યો. બીજા દિવસે પ્રશાંતે કાજલને કહ્યું, જો કાજલ, મારું ઘર, મારો પરિવાર બધું જ મેં તને સમર્પિત કર્યું છે. આ ઘરમાં તને ખૂબ પ્રેમ મળશે અને હું પણ તને વચન આપું છું કે તારી જિંદગીમાં ક્યારેય કોઈ દુઃખ નહીં આવવા દઉં. પરંતુ કાજલ, તારે પણ મારા ઘર પ્રત્યેની પોતાની જવાબદારીઓને પૂરી કરવામાં મારો પૂરો સાથ આપવો પડશે. કાજલે માથું હલાવતા કહ્યું, જી હા, દરેક પગલે હું આપનો અને આપના પરિવારનો સાથ આપવા માટે તૈયાર છું. હું પણ આપને વચન આપું છું કે 7 ફેરાના 7 વચનોને પૂરા મન, વચન અને કર્મથી નિભાવીશ અને આપના પર વિશ્વાસ છે કાજલ. અને હું પણ તને વિશ્વાસ અપાવું છું કે તારા દરેક સુખ દુઃખમાં તું મને તારી પાસે
પામીશ. મારા જીવનનું દરેક પગલું તારા પગલા સાથે ઉઠશે અને આપણે સાથે મળીને આગળ વધીશું. જીવનનો આ સફર આપણે પ્રેમ અને વિશ્વાસ સાથે નક્કી કરીશું. પ્રશાંતે કહ્યું તો બંને વાતો કરી રહ્યા હતા કે ત્યારે જ બહારથી વિમળાજીનો અવાજ આવ્યો. પ્રશાંત બેટા, તારી ફોઈ જઈ રહી છે, તેમને મૂકી આવ. હા માં, હમણાં જ આવ્યો, કહેતા પ્રશાંત બહાર ચાલ્યો ગયો. કાજલ અને પ્રશાંતને ખબર પણ ન પડી કે લગ્નના 10 દિવસ કેવી રીતે વીતી ગયા. આ 10 દિવસોમાં કાજલને પોતાના સાસરિયા વાળાઓનું દિલ જીતવામાં કોઈ કસર ન છોડી અને દરેકની જીભ પણ માત્ર કાજલનું જ નામ હતું. કાજલ પણ આટલું સારું સાસરિયું પામીને પોતાને ખૂબ જ ભાગ્યશાળી સમજી રહી હતી. કેટલાય દિવસો પછી પ્રશાંત કાજલને જલ્દી પાછા આવવાનું વચન આપીને પોતાની ફરજ પર પાછો ફર્યો. અહીં કાજલ પણ કેટલાક દિવસો માટે પોતાના ઘરે પાછી ફરી અને અહીંયા સાવિત્રીજી પોતાની લાડલીની આતુરતાથી રાહ જોઈ રહી હતી. પ્રિયા પોતાની પુસ્તકોમાં વ્યસ્ત હતી, પરંતુ તે પણ કાજલની રાહ જોઈ રહી હતી. ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી. અરે પ્રિયા, લાગે છે કાજલ આવી ગઈ. આ સાંભળતા જ પ્રિયા દોડીને દરવાજો ખોલવા લાગી. સામે કાજલને જોઈને તે ખુશીથી ગળે લાગી ગઈ, કેમ કે દીદી પ્રિયાએ આંખોમાં આંસુ ભરીને પૂછ્યું, હું ઠીક છું, તું કેમ છે? હું બિલકુલ ઠીક નથી દીદી, તારા ગયા પછી હું બિલકુલ એકલી પડી ગઈ છું. એમ કહેતા પ્રિયા ધ્રુસકે રડી પડી. તેમને જોઈને સાવિત્રીજીની આંખોમાં પણ આંસુ આવી ગયા. અરે તમે લોકોએ આ શું કરી દીધું? દીકરી સાસરેથી પહેલીવાર ઘરે આવી છે તો તેનું હજી ખુશીથી સ્વાગત કરો. રાઘવજીએ પ્રિયાના માથા પર હાથ ફેરવતા કહ્યું, કાજલ બેટા, તું નાઈ ધોઈને તૈયાર થઈ જા, પછી આપણે સાથે મળીને જમીશું અને ઘણી બધી વાતો કરીશું. આહા કાજલ, આજે મમ્મીએ તારા પસંદની બધી વસ્તુઓ બનાવી છે, સવારથી જ રસોડામાં લાગેલી છે. પ્રિયા હસતા હસતા બોલી તો કાજલ પણ હસી પડી. પિયરમાં રહેતા કાજલને ખબર જ ન પડી કે 1 મહિનો ક્યારે વીતી ગયો. એક દિવસ તેના સસરા મહેશજીએ તેમને લેવા આવી ગયા અને બધા ભાઈ સાહેબ, કાજલ વગર ઘર સૂનું થઈ ગયું છે. તેના આવી જવાથી ઘરની દિવાલો પણ કાપવા દોડે છે. અહીં તો તે માત્ર 10 દિવસ જ રહી હતી, પરંતુ છતાં પણ અમને તેમની આદત થઈ ગઈ. ખુશી અને રેન્કી તો રોજ પોતાની મમ્મીને પૂછે છે કે ભાભી ક્યારે આવશે, પરંતુ વિમળાજીએ વિચાર્યું કે હજી નવા લગ્ન થયા છે એટલે કાજલને પરેશાન ન કરવી જોઈએ. પરંતુ જ્યારે પ્રશાંતનો ફોન આવ્યો તો તેણે જણાવ્યું કે તે 2 દિવસમાં આવવાનો છે. બસ આ જ કારણે અમારે અચાનક કાજલને લેવા આવવું પડ્યું. સાવિત્રી અને રાઘવજીએ ભારે મને પોતાની દીકરીને એકવાર ફરી વિદાય આપી. કાજલ પણ પ્રશાંતને મળવાની ખુશીમાં સાસરે પાછી ફરી. મમ્મી ભાભી આવી ગયા છે. ખુશીએ જોરથી બૂમ પાડી, ઠીક છે, ભાભીને ત્યાં જ રોકાવા કહો, ઘરની લક્ષ્મી આવી છે, હું આરતીની થાળી લઈને આવું છું, વિમળાજી બોલ્યા. તેમણે ખૂબ જ પ્રેમથી કાજલની આરતી ઉતારી અને તેને ઘરની અંદર લઈ ગયા. થોડીવાર પછી ચા નાસ્તો કર્યા બાદ કાજલ હસતા પતિના સ્વાગતની તૈયારીમાં લાગી ગઈ. ત્યારે જ એક જોરદાર ચીસથી આખું ઘર ગુંજી ઉઠ્યું. રિયા, ખુશી, અરે આ તો મમ્મીજીનો અવાજ છે. કાજલ દોડીને બેઠકમાં પહોંચી તો જોયું કે મમ્મીજી સોફા પર બેભાન અવસ્થામાં બેઠા હતા અને ચીસો પાડીને રડી રહ્યા હતા. ત્યાં જ ખુશી અને રિયા પણ રડતા રહ્યા હતા. પપ્પાજી કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હતા. તેમના ચહેરા પર ગભરાહટ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મમ્મીજી, શું થયું? કાજલે કાવ્યજીને સંભળાવતા પૂછ્યું. બેટા, આ પ્રશાંતનો મિત્ર છે, તે જણાવી રહ્યો છે કે હમણાં જ તેને મુંબઈથી કોઈ અજાણા વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે પ્રશાંતનો એક્સિડન્ટ થયો છે અને તે મુંબઈની હોસ્પિટલમાં દાખલ છે. મહેશજીએ કહ્યું. મહેશજીની વાત સાંભળીને કાજલ પણ રડવા લાગી.
પણ પપ્પાજી આવું કેવી રીતે થઈ શકે? પપ્પાજી મને તેમની પાસે લઈ ચાલો. સાંભળો બેટા, જરા તે માણસને ફરીથી ફોન લગાવો. મહેશજીએ કહ્યું, જી અંકલ, હું હમણાં જ તે વ્યક્તિ સાથે તમારી વાત કરાવું છું. પ્રશાંતના મિત્રએ જવાબ આપ્યો, હેલો જી, બોલો. સામેથી અવાજ આવ્યો, બેટા મારો દીકરો કેવો છે હમણાં? મહેશજીએ ધ્રુજતા અવાજે પૂછ્યું. સામેથી અવાજ આવ્યો, અંકલજી, પ્રશાંતની હાલત ઠીક નથી. મારું નામ મેહુલ છે. તમે લોકો જલ્દી આવી જાઓ. મેં તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવી દીધો છે. બેટા, અમે જલ્દી પહોંચી રહ્યા છીએ. તું તેનું ધ્યાન રાખજે. ડૉક્ટર જે પણ કહે કરવા દેજે. પૈસાની ચિંતા ન કરતો. જી અંકલ, મેહુલે ખૂબ જ જવાબ આપ્યો. જેણે પણ જેમ તેમ ખબર પડતી ગઈ. લોકો મળવા આવતા લાગ્યા અને કાજલના પિયરમાં પણ ખબર કરી દેવામાં આવી. જી ભાઈ સાહેબ, તમે તરત જ નીકળો, હું પણ પહોંચું છું, મહેશજીએ કહ્યું. ત્યારબાદ બંને પરિવારો મુંબઈ માટે રવાના થઈ ગયા. જેવા તેઓ હોસ્પિટલે પહોંચ્યા, એક અજાણ્યા વ્યક્તિએ મહેશજીને બોલાવ્યા. અંકલજી, શું તમે પ્રશાંતના પિતા છો? હા બેટા. શું તું જીતે છે? મહેશજીએ પૂછ્યું. જી અંકલજી, ચાલો હું તમને તમારા દીકરા પાસે લઈ જાઉં, મેહુલે કહ્યું. મહેશજી, વિમળાજી અને કાજલ મેહુલની પાછળ પાછળ ચાલ્યા અને દરેકના ચહેરાની રંગત ઉડી ગઈ હતી. દિલ જોરથી ધડકી રહ્યું હતું. પગ હાથ નહોતા આપી રહ્યા. થોડીવાર પછી તેઓ એક રૂમમાં પહોંચ્યા જ્યાં પ્રશાંત મશીનોથી ઘેરાયેલો હતો અને લાંબા લાંબા શ્વાસ લઈ રહ્યો હતો. વિમળાજી જોર જોરથી રડી પડ્યા. પ્રશાંતની હાલતનું વર્ણન કરવું ખૂબ જ મુશ્કેલ હતું. અંકલજી, ભાભી, તમે લોકો ધૈર્ય રાખો, મેહુલે કહ્યું. મેહુલભાઈ, આ બધું કેવી રીતે થયું? પ્રશાંતનો મિત્ર સુનિલ બોલ્યો, જે મહેશજી સાથે આવ્યો હતો. મેહુલ કંઈ કહેવાનો જ હતો કે ત્યારે જ નર્સ આવી ગઈ અને નર્સ, મિસ્ટર મેહુલ, આ લોકો કોણ છે? દર્દી પાસે આટલી ભીડ કેમ છે? મેહુલ, સિસ્ટર, આ પ્રશાંતના માતા પિતા છે અને આ તેની પત્ની છે. નર્સે કાજલને ધ્યાનથી જોઈ અને પૂછ્યું, કેટલા દિવસ થયા છે લગ્નને? વિમળાજી ધીમેથી બોલ્યા, જી હજી 1.5 મહિના પણ નથી થયો. તેમની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતું લઈ રહ્યા. નર્સ, મેહુલજી, તમે મારી સાથે આવો, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. મેહુલ નર્સની આગળ પાછળ ચાલ્યો ગયો. થોડી આગળ જઈને નર્સ રોકાઈ ગઈ અને બોલી, મેહુલજી, મારી વાત માનો તો તમારા દર્દીને કોઈ બીજી મોટી હોસ્પિટલમાં બતાવો. આમ તો હોસ્પિટલ પ્રશાસન તરફથી મને આવી સલાહ આપવામાં આવવાનો કોઈ અધિકાર નથી, પરંતુ દર્દીની હાલત અને તે માસૂમ છોકરીને જોઈને હું તમને આ સલાહ આપી રહી છું. મેહુલે ગંભીરતાથી માથું હલાવ્યું. ઠીક છે સિસ્ટર, હું પ્રશાંતના માતા પિતા સાથે આ વિશે હમણાં જ વાત કરું છું. મેહુલે મહેશજી સાથે વાત કરી અને તે જ સમયે પ્રશાંતને એક મોટી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. મહેશજી, બેટા, તને પ્રશાંત કેવી રીતે મળ્યો? મેહુલ, અંકલજી, રાત્રે 12 વાગ્યે હું મારા એક મિત્રના લગ્નમાંથી ઘરે પાછો આવી રહ્યો હતો. ત્યારે મારી નજર રસ્તાની વચ્ચે પડેલા પ્રશાંત પર પડી. પહેલા તો મેં વિચાર્યું કે કોઈ દારૂ પીને રસ્તા પર પડ્યું હશે, એટલે ઉપાડીને એક રસ્તા તરફ કરી દઉં. પરંતુ જ્યારે નજીક જઈને જોયું તો સમજાયું કે આ પ્રશાંત છે અને તેનું એક્સિડન્ટ થયું છે. તેના આખા શરીર પર ઈજાનું કોઈ નિશાન નહોતું, પરંતુ તેનું માથું પૂરેપૂરું લોહીથી ભરેલું હતું. અકસ્માત ઘણીવાર પહેલા થયો હતો, પરંતુ અંકલજી, મને લાગ્યું કે તેમાં હજી પણ જીવ છે. બસ પછી શું હતું, મેં તરત જ મારા મિત્રોને મદદથી તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. તેના ખિસ્સામાંથી આ પાકીટ અને ફોન મળ્યો. મેં જોયા વગર તેમાં રહેલો એક નંબર લગાવ્યો અને પછી મારી સુનિલ સાથે વાત થઈ. આગળની વાત તો તમને ખબર છે અંકલજી. મહેશજીની બેટા, તું મારા માટે કોઈ ભગવાનથી ઓછો નથી. વિમળાજી રડતા કે બેટા,
ખરેખર જોતું ન હોત તો ન જાણે શું થાત મેહુલ. નહીં આંટીજી, એવું ન કહો. બસ ભગવાનનો આભાર માનો કે તેમણે મને સાચા સમયે ત્યાં પહોંચાડી દીધો. આ બાજુ કાજલ, જ્યારથી કાજલ પ્રશાંતને મળી હતી તે એકવાર પણ તેની પાસેથી ખસી નહોતી. ન કોઈની સાથે કંઈ બોલી રહી હતી, ન ખાવા પીવાની સુધ હતી. બસ આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. 10 દિવસ વીતી ગયા હતા, પરંતુ પ્રશાંતની હાલતમાં કોઈ સુધારો નહોતો. કાજલ બેટા, જો તું તારું ધ્યાન નહીં રાખીશ તો વિમળાજીને કોણ સંભાળશે? સાવિત્રીજીએ સમજાવવાની કોશિશ કરી. કાજલ રડતા, મમ્મી, તેમના વગર હું મરી જઈશ. ભગવાનજીને કહો કે તેઓ પ્રશાંતને ઠીક કરી દે. કાજલ સતત રડી રહી હતી. સાવિત્રીજી તેને સાંત્વનતા આપતા બોલ્યા કે વહુ, બધું ઠીક થઈ જશે. બેટા, ભગવાન ક્યારેય કોઈની સાથે ખરાબ નથી કરતા. પાસે બેઠેલી વિમલાજી બંનેની વાતો સાંભળી રહી હતી. તે પણ બોલી પડી, સાવિત્રીજી, તમે જ કહો, તમારા ભગવાનજીએ મારા દીકરા સાથે આવું કેમ વિચાર્યું હતું? લગ્ન થશે તો ઘર હસી ખુશીથી ગુંજી ઉઠશે, પરંતુ અહીં તો બધું ઉલટું થઈ ગયું. દીકરાના લગ્ન થતાં જ ઘરમાં માતમ છવાઈ ગયો. બહેનજી, શુભ શુભ બોલો. આ તમે કેવી વાતો કરી રહ્યા છો? સાવિત્રીજીએ ભરેલા ગળે કહ્યું. વિમળાજી આંખોમાં આંસુઓ સાથે, અને શું હું બોલું? બધી ખુશીઓ માટીમાં મળી ગઈ. ન જાણે આ મુહૂર્તમાં કયા મુહૂર્તમાં લગ્ન થયા હતા. મહેશ તડકાઈથી ચૂપ રહે. અને વિમળા, આ હોસ્પિટલ છે, અને આ ખ્યાલ તું તારા દિમાગમાં પણ ન લાવતી કે આ લગ્નથી કંઈ થયું છે. ભગવાન આગળ કોઈની મરજી નથી ચાલતી, એટલે કોઈને દોષ દેવાના બદલે ભગવાનને પ્રાર્થના કર. મહેશજી બોલી જ રહ્યા હતા કે ત્યારે જ કાજલે પ્રશાંતના શરીરમાં હલચલ મહેસૂસ કરી. મમ્મી, જુઓ, પ્રશાંતને હોશ આવી રહ્યો છે. તેમણે હમણાં જ પોતાનો હાથ હલાવ્યો. આ સાંભળતા જ સુનિલ હોસ્પિટલમાં કેબિન તરફ ભાગ્યો. ડોક્ટર તરત જ આવ્યા અને પ્રશાંતને જોવા લાગ્યા, પરંતુ થોડી ઝડ બાદ તેમણે પ્રશાંતને મૃત જાહેર કર્યો. આ સાંભળીને રાઘવજી અને મહેશજીના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. કોઈ દીકરાએ ગુમાવેલી રડી રહ્યું હતું, તો કોઈ ભાઈને, કોઈને જમાઈ ગુમાવ્યો હતો, તો કોઈએ પોતાનો સુહાગ. આખું પરિવાર ગમમાં ડૂબી ગયું. આવામાં એકવાર ફરી મેહુલ અને તેના પરિવારે સૌને સંભાળ્યા. છાતી પર પથ્થર રાખીને પ્રશાંતના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. પ્રશાંત ચાલ્યો ગયો, જીવનભરનો ગમ આપીને. કાજલ રડતી રહી, ચીસો પાડતી રહી, પણ ભગવાન આગળ કોઈનું ન ચાલે. પ્રશાંતને ગયા 15 દિવસ થઈ ગયા હતા. પરિસ્થિતિ બદલવા લાગી. એક દિવસ સાવિત્રીજીએ ધ્યાન દીધું કે હવે વિમળાજી કાજલ અને સાવિત્રી સાથે પહેલાથી જેમ વાત નથી કરતા. શરૂઆતમાં સાવિત્રીજીએ લાગ્યું કે કદાચ તે દીકરીના ગમમાં ખામોશ થઈ ગયા હશે, પણ ધીમે ધીમે તેમની વાતોમાં કાજલ માટે ટોણાનો વરસાદ આવવા લાગ્યો. ખુશી અને રિયા પણ દરેક સમયે કાજલને ધિક્કારની નજરે જોવા લાગી. એક દિવસ સાવિત્રીજીએ રાઘવજીને કહ્યું, સાંભળોજી, મને લાગે છે કે હવે આપણે જવું જોઈએ. આખરે કેટલા દિવસ અહીં રહીશું? રાઘવજી: હા સાવિત્રી, તારી વાત સાચી છે, પણ કાજલને આ હાલતમાં છોડીને જવાની હિંમત નથી થઈ રહી. સાવિત્રીજી, તમારી વાત સાચી છે જી, પણ એક વાત. રાઘવજી: શું વાત છે? સાવિત્રીજી: તમારી વાત સાચી છે જી, પણ એક વાત. રાઘવજીએ થોડું રોકાઈને કહ્યું, હવે પરિસ્થિતિ પહેલા જેવી નથી રહી. કાજલ અહીં ખુશ નથી. તેની આંખોમાં જે દર્દ છે એ હું સહન કરી શકતો નથી. જો આપણે તેને અહીં છોડીને જઈશું તો તે એકલી પડી જશે. સાવિત્રીજીની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તો શું કરીએ? શું આપણે કાજલને સાથે લઈ જઈએ? રાઘવજી થોડું વિચાર્યા પછી બોલ્યા, આ નિર્ણય આપણે એકલા નહીં લઈએ.
પહેલા કાજલ સાથે વાત કરીએ, જે તે ઈચ્છે એ જ કરીશું. એ બંને કાજલ પાસે ગયા. કાજલ ખિડકી પાસે ઊભી બહાર જોઈ રહી હતી, આંખો સૂજી ગયેલી, ચહેરા પર ઉદાસી છવાયેલી. કાજલ બેટા, સાવિત્રીજીએ ધીમેથી અવાજ આપ્યો. કાજલ વળીને બોલી, જી મમ્મી. રાઘવજી સીધા મુદ્દે આવ્યા. બેટા, અમે વિચારીએ છીએ કે તું અમારા સાથે ઘરે ચાલ, અહીં તું ખુશ નથી. કાજલ થોડું મૌન રહી, પછી ધીમે અવાજે બોલી, પપ્પાજી, આજ તો મારું ઘર છે હવે. રાઘવજી બોલ્યા, બેટા, ઘર ત્યાં હોય જ્યાં માન અને પ્રેમ મળે. જો અહીં તને અપમાન મળે છે તો આ ઘર નથી. સાંભળીને કાજલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પપ્પા, હું ઘણો પ્રયત્ન કરી રહી છું, પણ હવે થાકી ગઈ છું. સાવિત્રીજી તરત જ તેને ગળે લગાડી ગયા. બસ બેટા, હવે કશું બોલવાની જરૂર નથી, તું અમારી સાથે જ આવજે. એ દરમિયાન વિમળાજી ત્યાં આવી ગયા. શું વાતો ચાલી રહી છે? રાઘવજી શાંતિથી બોલ્યા, બહેનજી, અમે કાજલને અમારા સાથે લઈ જઈશું. વિમળાજી થોડીક કડક અવાજમાં બોલ્યા, લઈ જશો? હવે તો આ અમારા ઘરની વહુ છે, જ્યાં સુધી આ ઘરમાં છે એને અહીં જ રહેવું પડશે. રાઘવજીનો સ્વર મજબૂત બન્યો, વહુ છે એટલે શું તેની લાગણીઓનું કોઈ મૂલ્ય નથી? અમે એને દુઃખમાં અહીં છોડી નથી શકતા. મહેશજી પણ ત્યાં આવી ગયા અને પરિસ્થિતિ સમજી ગયા. તેમણે ધીમેથી કહ્યું, રાઘવજી, જો કાજલ જવા માંગે છે તો એને રોકવાનું યોગ્ય નથી. વિમળાજી થોડું ગુસ્સે થઈ ગયા, તમે પણ હવે એને સાથ આપો છો. મહેશજી બોલ્યા, વિમળા, હવે પરિસ્થિતિ સમજ. દીકરો ગયો, પણ એ છોકરીનો શું દોષ? અને દોષ આપીને આપણે શું મેળવીશું? વિમળાજી ચૂપ થઈ ગયા. કાજલ ધીમેથી બોલી, મમ્મીજી, મેં હંમેશા આ ઘરને મારું માન્યું, પણ હવે હું થોડી વાર માટે પિયરમાં જવા માંગુ છું. થોડી ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. પછી મહેશજીએ કહ્યું, જા બેટા, જ્યારે પણ મન થાય પાછી આવી જજે, આ ઘર તારું જ છે. આ સાંભળીને કાજલ રડી પડી. તે પોતાના માતા પિતાની સાથે ઘરે આવી ગઈ. સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો. શરૂઆતના દિવસો ખૂબ મુશ્કેલ હતા. કાજલ શાંત રહેતી, કોઈ સાથે વાત ન કરતી, પરંતુ પ્રિયા હંમેશા તેની સાથે રહેતી. એક દિવસ પ્રિયાએ કહ્યું, દીદી, તું ફરીથી ભણવાનું શરૂ કર. તું તો કહેતી હતી કે તારો અભ્યાસ ક્યારેય વ્યર્થ નહીં જાય. કાજલ પહેલા તો ચૂપ રહી, પછી ધીમેથી બોલી, શું હું ફરીથી શરૂઆત કરી શકું? રાઘવજી બોલ્યા, શા માટે નહીં? જીવન અહીં પૂરું નથી થતું બેટા, આ તો નવી શરૂઆત છે. સાવિત્રીજીએ પણ હિંમત આપી, હા બેટા, તું ફરીથી ઊભી થા અને તારા સાથે છીએ. આ શબ્દો એ કાજલને નવી શક્તિ આપી. તે ફરીથી અભ્યાસમાં લાગી ગઈ. થોડા સમયમાં તેણે એક સારી નોકરી મેળવી લીધી. હવે તે આત્મનિર્ભર બની ગઈ. એક દિવસ કાજલ ઓફિસમાંથી ઘરે આવી રહી હતી, ત્યારે તે આકાશ તરફ જોઈને ધીમેથી બોલી, પ્રશાંત, મેં તને આપેલું વચન નિભાવ્યું છે. હું આગળ વધી રહી છું. તેના ચહેરા પર હળવી સ્મિત આવી. સમયે બધું બદલાવી દીધું. દુઃખ ધીમે ધીમે સ્મૃતિમાં બદલાઈ ગયું અને કાજલ ફરીથી જીવન જીવવા શીખી ગઈ. જીવનમાં દુઃખ આવે છે તો પણ અટકીને જવું નહીં. દરેક અંત પછી એક નવી શરૂઆત છુપાયેલી હોય છે. હિંમત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધનાર જ સાચા અર્થમાં જીવન જીવી શકે છે. મિત્રો, જીવન ક્યારેય એક સરખું નથી રહેતું. ક્યારેક ખુશીઓના ફૂલ ખીલે છે તો ક્યારેક દુઃખના કાંટા દિલને ચીરી નાખે છે. પણ સાચો માણસ એ નથી જે ક્યારેય પડતો નથી. સાચો માણસ એ છે જે દરેક વખત પડ્યા પછી ફરી ઊભો થાય છે. કાજલની આ કહાની આપણને શીખવે છે કે નસીબ ભલે આપણું બધું છીનવી લે, પણ જો હિંમત જીવંત હોય તો આપણે ફરીથી નવી શરૂઆત કરી શકીએ છીએ. તો મિત્રો, ક્યારેય હાર માનશો નહીં, કારણ કે દરેક અંધકાર પછી પ્રકાશ જરૂર આવે છે. આ સાથે આપણી કહાની અહીંયા પૂર્ણ થાય છે. જો તમને પસંદ આવી હોય તો
તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ લખી દેજો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી સૌને મારા